ગુડ મોર્નિંગ બચ્ચો બાળકો. આપણું આ બીજા નંબરનું લેક્ચર છે દ્રવ્યની અવસ્થાઓ સ્ટેટ ઓફ મેટર્સ વિશે આપણે ભણી રહ્યા છીએ બાળકો. આપણે ચર્ચા કરી હતી લાસ્ટ અને ફર્સ્ટ લેક્ચરની અંદર કે દ્રવ્યની અવસ્થાનો આધાર મુખ્ય 3 પરિબળો ગયા હતા. એક તો આંતરાણુય આકર્ષણ બળનો સ્વભાવ, જે વાંડરવાસ આકર્ષણ બળો વિશે વાતો કરી, તેમજ આજે ભણવાના છીએ એચ બંધ એનો સ્વભાવ. બીજો આંતરાણુય પારસ્પરિક ક્રિયા, અને ત્રીજો કણોની ગતિ ઉપર ઉષ્મીય ઉર્જાની અસર. બાળકો, આંતરાણુય આકર્ષણ બળોમાં આપણે વાંડરવાલ્સ અને નોન વાંડરવાલ્સ વિશે સમજણ આપી હતી મેં. વાંડરવાલ્સ આકર્ષણ બળો વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. વાંડરવાલ્સ આકર્ષણ બળમાં 3 પ્રકારના બળો સમજ્યા હતા. વિસર્જન બળ, જેને લંડન બળ કહ્યું હતું. ડાયપોલ ફોર્સિસ, ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સિસ. મતલબ વિસર્જન બળ, જેને ડિસ્પર્ઝન ફોર્સિસ પણ કહેવાય છે. દ્વિધ્રુવીય પ્રકારના બળો અને પ્રેરિત દ્વિધ્રુવીય પ્રકારના બળો. એમાં સૌથી વધુ પ્રભાવશાળી બળ દ્વિધ્રુવીય. સેકન્ડ નંબર આવતો હતો દ્વિધ્રુવીય, પ્રેરિત દ્વિધ્રુવીય, અને છેલ્લો નંબર આવતો હતો, આકર્ષણ બળની માત્રાના સંદર્ભમાં વાત કરું છું તો વિસર્જન બળ. બાળકો, દ્વિધ્રુવીય બળોમાં જ એક પાછો પ્રકાર આવે છે એચ બંધ, હાઇડ્રોજન બંધ, જેના વિશે ચેપ્ટર 4ની અંદર તમે વધુ સારી રીતે ભણી ચૂક્યા છો. તેમ છતાં સામાન્ય હાઇલાઇટ આપણે કરી દઈએ છીએ. હાઇડ્રોજન બંધ ક્યાં જોવા મળે? તો દ્વિધ્રુવીય પ્રકારનું બળ હોય એમાં તો એનો જ એક પ્રકાર કહી શકાય. પણ એક વિશેષ પ્લસ પોઈન્ટ હાઇડ્રોજન દ્વારા રચાતો બંધ છે માટે. તો હાઇડ્રોજન બંધ આપણે જાણીએ છીએ કે કયા ઘટકોમાં જસ્ટ લખવું હોય એક્સ્ટ્રા તો આવું કહી છે જનરલી. H2O છે, એમોનિયા, હાઇડ્રોજન ક્લોરાઇડ, અને કાર્બનિક સંયોજનોમાં ક્લોરીન હોય એમાં ડાયક્લોરોફોર્મ, CHCl3 ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મનું સૂત્ર લખ્યું છે. ક્લોરોફોર્મ કેવો વપરાય બાળકો? તો બેભાન કરવા માટે વપરાતો હોય છે. વ્યક્તિઓને, દર્દીઓને બેભાન કરવા હોય તો પણ વાપરી શકાય છે ક્લોરોફોર્મ. તો બાળકો, આની અંદર મુખ્ય આ કે જેમાં એચ બંધ રચાય છે પાણીની અંદર, એમોનિયાની અંદર અને HF. એચ બંધનું મુખ્ય કારણ છે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની વિદ્યુત ઊર્જામાં તફાવત. નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધમાં વિદ્યુત ઊર્જામાં તફાવત. એચ અને એફ વચ્ચે વિદ્યુત ઊર્જામાં તફાવત શું હોય છે બાળકો? તરત જોઈએ આપણે ભણી ગયા છીએ. એક ઉદાહરણ છે HF. પછી વ્યાખ્યા જોઈએ. આ બંને વચ્ચે કયું બંધ છે? સહસંયોજન છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. આપણે જાણીએ છીએ કે ક્લોરીનની વિદ્યુત ઊર્જા વધુ હોવાના લીધે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોવાના લીધે ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ થોડા ખસેલા હોય. નાના પર આંશિક ઋણ ચાર્જ, આંશિક ધન ચાર્જ, ડેલ્ટા નેગેટિવ, ડેલ્ટા પોઝિટિવ. બંધ ધ્રુવીય છે. ઋણ ચાર્જ, ધન ચાર્જ. સેમ પોઝિશનમાં અહીં એવું લખી શકીએ, ધનભારિત, ઋણભારિત, ધનભારિત, રાઈટ. તો બંધ દ્વિધ્રુવીય, જેને આપણે કહ્યું છે અગાઉના લેક્ચરમાં, કે દ્વિધ્રુવીય છે. દ્વિધ્રુવીય વચ્ચેનું આકર્ષણ જ કહી શકાય. પણ અહીં હાઇડ્રોજનનો પોઝિટિવ ચાર્જ છે, બાજુમાં નેગેટિવ ચાર્જ.
આને ઇલેક્ટ્રોનની ઉણપ છે, આની પાસે ઇલેક્ટ્રોન વધુ છે, વિદ્યુત ઋણતા વધુ છે, હોવાના નહીં. તો બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ ઉત્પન્ન થાય છે, જેને આપણે H દ્વારા થતું આકર્ષણ માટે H બંધ તરીકે ઓળખાયું છે, જેને ડોટ લાઈન વડે આપણે દર્શાવીએ છીએ. H બંધની સંજ્ઞા ડોટ લાઈન છે. તો આંતરાણીય આકર્ષણ બળ જેને H બંધ નામ આપ્યું છે. તો આપણે જોઈએ કે સહસંબંધી જોડાયેલા હોય છે ધનભારિત હાઇડ્રોજન, સહસંબંધી જોડાયેલ ધનભારિત હાઇડ્રોજન અને બીજા અણુનું વધુ વિદ્યુત ઋણ તત્વ, અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતું વધુ વિદ્યુત ઋણ તત્વ વચ્ચે શું લાગે છે? એક પ્રકારનું આકર્ષણ લાગે છે, એટ્રેક્શન થાય છે, જેને આપણે H બંધ તરીકે ઓળખવાના છે. HF ની અંદર H બંધ આવી ગયો. જરા પાણીમાં જોઈ લો, પછી આપણે વ્યાખ્યા ઉપર લખી છે, જોઈ લઈએ. પાણીની અંદર H બંધ કેવી રીતે બને છે? હવાઈ સ્થિતિમાં પાણી છે ત્યારે H બંધ કેવી રીતે બને? તો ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવવાનો છે બાળકો, -2 ડેલ્ટા તમને ખ્યાલ છે. હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા, આંશિક ધન ડેલ્ટા, -2 ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ. બાળકો મારું એ કહેવું છે કે હાઇડ્રોજન પોઝિટિવ, આંશિક પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને બાજુમાં ઓક્સિજન ડેલ્ટા નેગેટિવ ચાર્જ છે. બંને વચ્ચે શું થાય છે? એક પ્રકારનું આકર્ષણ, ધન અને ઋણ ચાર્જ છે. આ નાના કદનો હોવાથી સરળતાથી ઇલેક્ટ્રોન સુધી પહોંચી શકે છે. ઇલેક્ટ્રોન અહીં સુધી આવી શકે છે, નાના કદનો નજીક આવી શકે છે. માટે હાઇડ્રોજનમાં જોવા મળે H બંધ એનું કારણ આ છે, એનું કદ નાનું છે, માટે આ ઇલેક્ટ્રોન, ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન સુધી એટ્રેક્શનના એના કેન્દ્ર સુધી નજીક જઈ શકે છે. તો આ રીતે બાળકો H બંધ રચાતો હોય છે. આ રીતે બાળકો H બંધ રચાતો હોય છે. તો H બંધ એટલે શું? એની એક સમજ તમે ઓલરેડી મેળવી ચૂક્યા છો ચેપ્ટર નંબર 3 ની અંદર. બાળકો જરા વ્યાખ્યા જોઈ લઈએ કે સહસંયોજક બંધથી જોડાયેલ ધનભારિત હાઇડ્રોજન પરમાણુ, એટલે કે સહસંયોજક બંધથી જોડાયેલ ધનભારિત. ચાલો બાળકો, હવે આપણે અહીં H બંધની સ્પષ્ટ વ્યાખ્યા જોઈ લઈએ. તમને સમજણ આપી, હવે વ્યાખ્યા જોઈએ. તો સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારિત હાઇડ્રોજન પરમાણુ, સહસંયોજક બંધથી જોડાયેલા એટલે કે સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારિત હાઇડ્રોજન પરમાણુ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા, એટલે કે આ બાજુનું જ ફ્લોરિન છે તે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણ તત્વ, એટલે કે એમ કહી શકાય સહસંયોજક બંધથી જોડાયેલો. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, આ ઉદાહરણ સમજો. આમાં સહસંયોજક બંધથી જોડાયેલ ધનભારિત હાઇડ્રોજન એટલે આ હાઇડ્રોજન પરમાણુનો ઉલ્લેખ કર્યો વ્યાખ્યામાં, અને બાજુના અણુનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું વિદ્યુત ઋણ તત્વ, આ બે વચ્ચે નિપજતું આકર્ષણ બળ એટલે H બંધ. નહીં તો આમાં તો H બંધ તો આમાં આ બંને વચ્ચે કયો બંધ છે? અણુની અંદર સહસંયોજક બંધ છે, પણ બાજુના અણુની સાથે H બંધ છે, જેને આપણે આંતરાણવીય હાઇડ્રોજન બંધ તરીકે ઓળખી છે. આંતરાણવીય મતલબ ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સિસ કહી શકાય, અને આંતઃઆણવીય મતલબ એવા બે શબ્દો આવે છે, તમે ભણ્યા છો ચેપ્ટર નંબર 4 ની અંદર બાળકો. ઇન્ટરમોલેક્યુલર અને ઇન્ટ્રામોલેક્યુલર. ઇન્ટર મતલબ આંતરાણવીય અને ઇન્ટ્રા મતલબ આંતઃઆણવીય. જરા ઇંગ્લિશ વર્ડ પણ થોડા મગજમાં રાખવાની આદત પાડો બાળકો, કારણ ઘણી વખત ઇંગ્લિશ શબ્દ લખાઈને આવે એક્ઝામની અંદર, નીટ કે જી જેવી એક્ઝામની અંદર, તો આપણને એનો ખ્યાલ આવવો જોઈએ. બીજું ઉદાહરણ પણ છે, તમે જુઓ પાણીનું સામે. પાણીમાં પણ તમે જુઓ
ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક અણુની અંદર કયો બંધ કહેવાઈ શકાય? સહસંયોજક. તો સહસંયોજક બંધથી જોડાયેલ ધનભારિત હાઇડ્રોજન એટલે મેં આ રાઉન્ડ કર્યું તે, અને બાજુના અણુનો બીજો અણુનો ઋણભારિત ઓક્સિજન છે, જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું વિદ્યુત ઋણ તત્વ છે, એમના વચ્ચે જે એટ્રેક્શન લાગે તેને એચ બંધ. એચ બંધને ડોટ લાઇન વડે દર્શાવીએ છીએ બાળકો, એ બધું આવી ગયેલું છે, તમે જાણો છો. એચ બંધ કોણ બનાવે છે? તો ઇન શોર્ટ યાદ રાખવું હોય તો આપણે એવું યાદ રાખી દઈએ, ફોન તત્વો. કયા તત્વો? ફોન તત્વો એચ બંધ બનાવે છે. ફોન તત્વોના સંયોજનો. ફોન મતલબ ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજનના હાઇડ્રાઇડ. એમના સાથે હાઇડ્રોજન તો હોવો જ જોઈએ સ્વાભાવિકપણે. ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજનના હાઇડ્રાઇડ હંમેશા એચ બંધ બનાવે છે. અને ક્લોરિનના ક્યારે બનાવે છે? ઓર્ગેનિક સંયોજનોની અંદર, કાર્બનિક સંયોજનોની અંદર. જેમ કે એક ઉદાહરણ આપ્યું છે ક્લોરોફોર્મ, એ એચ બંધ બનાવે છે, કારણ કે ક્લોરિનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં ખૂબ જ વધુ હોય છે. માટે ઇલેક્ટ્રોનેગેટિવ અને ઇલેક્ટ્રોપોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થતા હોય છે. એચ બંધની એનર્જી કેટલી હોય છે? તો યાદ રાખજો બાળકો, આમ તો બહુ જનરલી પૂછાતું નથી આ બધું, પણ એક સિમ્પલી એની એનર્જી 10 થી 100 કિલો જૂલ પ્રતિ મોલ. આ એનર્જી વાન્ડરવાલ્સ એટ્રેક્શન કરતાં થોડી વધુ છે, નો ડાઉટ. કારણ કે વાન્ડરવાલ્સ ફોર્સિસમાં દ્વિધ્રુવીય ઉપરાંત આમાં એચ બંધ છે, થોડો પ્લસમાં જાય છે આગળ. અને વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ જે લગભગ 2 થી 10 કિલો જૂલની આજુબાજુ રહેતું હોય છે, જે નબળું એટ્રેક્શન છે. એચ બંધના લીધે આ એક યાદ રાખ્યા જેવી બાબત છે, જે જનરલી એક્ઝામોમાં ઘણી વખત આવતું હોય છે, કે કયા તાપમાનના ગાળામાં બરફ પાણી ઉપર તરે છે, જેના વિશે જો કે ચેપ્ટર નંબર 4ની અંદર તમે એસકે સાહેબે તમને ભણાવ્યું હશે. તો 0 થી 4 અંશ સેલ્સિયસના તાપમાનના ગાળામાં પાણીની ઘનતા વધુ રહેતી હોય છે. એમાં એચ બંધના લીધે પાણીમાં અણુઓ વચ્ચે આકર્ષણ વધુ હોય છે આ તાપમાનના ગાળામાં. એટલે પાણીનું કદ ઓછું અને વજન વધી જાય એટલા ગાળામાં, અણુઓ નજીક ગોઠવાય, એટલે આપોઆપ ડેન્સિટી એની વધી જતી હોય છે. તો 0 થી 4 અંશ સેલ્સિયસના તાપમાનના ગાળામાં પાણીની ઘનતા વધુ રહે છે. કોની સાપેક્ષમાં? બરફ. તમને પ્રશ્ન એ થાય, સાહેબ બરફ ઘન છે અને પાણી પ્રવાહી છે, તો આમ તો બરફ એટલે ઘન, ને ઘનની ઘનતા પ્રવાહી કરતો વધુ ના હોવી જોઈએ? હા, ચોક્કસ એવો પ્રશ્ન થઈ શકે છે. પણ મિત્રો, બરફ વિશે તમે ભણ્યા છો ચેપ્ટર નંબર 4ની અંદર, આ રિપીટેશન છે આમ તો, કે બરફ જ્યારે બને છે ને ત્યારે પાણીના અણુઓ, એ 4 અણુઓ એકબીજા સાથે જોડાતા હોય છે. પાણીના 4 અણુઓ એકબીજા સાથે જોડાઈને એચ બંધ બનાવે, અને વચ્ચે પિંજર જેવું, આ લખ્યું મેં, જુઓ એક શબ્દ લખ્યો, ક્યાં? આ રહ્યું પિંજર જેવું, મતલબ પોલું ઝુમખા જેવું બંધારણ હોય છે. હવે આજુબાજુ એચ બંધથી પાણીના અણુઓ જોડાઈ જાય અને વચ્ચે પોલી જગ્યા રહી જાય, સ્પેસ રહી જાય, એટલે સ્વાભાવિકપણે શું થાય બાળકો? દેખાય ઘન પદાર્થ, પણ વચ્ચેથી સ્પેસ વધારે રહેવાનું, એનું વોલ્યુમ વધી જાય છે, કદ વધી જાય છે. અને કદ વધે ત્યારે હંમેશા ડેન્સિટી ઘટે છે, તમે જાણો છો, કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. કદ સાથે ડેન્સિટીનો સીધો સંબંધ નથી મિત્રો, વ્યસ્ત સંબંધ છે, તમે જાણો છો. તો હવે એ બાબતો ભણી ચૂક્યા છો. બીજી એક મહત્ત્વની વાત, આ એક ખૂબ અગત્યનું છે. 4 અંશ સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા ટોચ ઉપર રહે છે, મેક્સિમમ છે 4 અંશ સેલ્સિયસ તાપમાને. 0 અંશ સેલ્સિયસ તાપમાને નહીં, 4 અંશ સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા સૌથી વધુ રહેતી હોય છે. અને એ વખત બરફની ઘનતા ઓછી હોવાના લીધે બરફ સ્વાભાવિકપણે પાણી પર તરશે. એનો ચાર્ટ દોરો તો બાળકો આવો આવે, આવો ચાર્ટ આવે ડેન્સિટીનો. મતલબ આ 4 ડિગ્રી આ ટેમ્પરેચર છે, 4 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર છે. આ વોલ્યુમ બતાવે છે, તો ડેન્સિટી લઈ શકો છો. છોડો ડેન્સિટી સાથે સંબંધ. ડેન્સિટી વર્સિસ ટેમ્પરેચરનો આલેખ છે. આમ તો સેલ્સિયસમાં સ્મોલ લખું છું, તો એ શું થાય છે તમે જુઓ, આ 0 ડિગ્રી ટેમ્પરેચર છે એવું વિચારી શકો છો.
શૂન્ય ડિગ્રીથી વધવાનું ચાલુ થયું, 4 ડિગ્રીએ મેક્સિમમ પહોંચે અને પછી શું થાય પાછું? પછી જો ટેમ્પરેચર વધે ને એટલે પાણીના અણુ એકબીજાથી દૂર જવા લાગે, એટલે સ્વાભાવિકપણે એની ડેન્સિટી ઘટવા લાગે. તાપમાન વધે ને એમ પછી ડેન્સિટી ઘટવા લાગશે. આ લેખમાં થોડી ભૂલ થઈ મારે બાળકો. અહીં હું ટેમ્પરેચર રાખીશ અને અહીંયા ડેન્સિટી રાખું છું. યસ, ડેન્સિટી વર્સિસ ટેમ્પરેચરનો આલેખ છે. તો અહીંયા આ ટોચ ઉપર પહોંચે ત્યારે ઘનતા મહત્તમ છે, જ્યારે ટેમ્પરેચર આમ વધતું હતું એ આ 4 ડિગ્રી આવ્યું છે, આ 4 ડિગ્રી. પછી ટેમ્પરેચર વધશે ને પાછું એટલે ડેન્સિટી આપોઆપ ઘટવા લાગશે. કારણ કે ટેમ્પરેચર વધે એટલે તમને ખ્યાલ છે પાણીના અણુઓને કાઇનેટિક એનર્જી આવશે, દૂર જશે, એટલે એટ્રેક્શન જે છે એ ઘટવાનું છે આપોઆપ. ઓકે, તો આ થઈ H1ની વાત બાળકો, જે ઓલરેડી તમે ભણી ચૂક્યા છો. વન ટાઈપ રિપીટેશન્સ ચેપ્ટર નંબર 4ની અંદર બાળકો તમે ભણ્યા હશો. તો આ સાથે બાળકો આપણે ભણ્યા વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં 3 પ્રકારના ઉપરાંત H1, રાઈટ? એટલે આપણે ભણીએ છીએ દ્રવ્યની અવસ્થાઓ કઈ કઈ બાબત ઉપર આધાર રાખી. એમાં પહેલું એક પરિબળ ભણ્યા, કયું? આંતરાણ્વીય આકર્ષણ બળનો સ્વભાવ, નેચર. તેમાં જોઈ લીધું આપણે, જેટલું આંતરાણ્વીય આકર્ષણ બળો વધુ એમ અણુઓ નજીક રહેવાનો પ્રયત્ન કરશે, અને પદાર્થની ભૌતિક અવસ્થા વાયુ હોય તો પ્રવાહી પણ બની શકે, અને વધુ એટ્રેક્શન હોય તો ઘન અવસ્થા પણ આવી શકે છે. તો એ ભૌતિક અવસ્થા પર અસર કરે છે બાળકો. સેકન્ડ ટર્મ. બીજું બળ યાદ કરો કયું છે? ઘણા વિદ્યાર્થીઓ વાંચતા જ નથી હોતા, એટલે આવી વાતો ખબર હોતી નથી. લેક્ચર પૂરું થાય, કોઈ પણ લેક્ચર બાળકો, ત્યારે હંમેશા એક આદત પાડો, એ લેક્ચરને અનુલક્ષીને જેટલા ટૉપિક ભણાવ્યા હોય તમને આવડવા જોઈએ. પછી બીજું લેક્ચર સાંભળતા હોય પહેલું લેક્ચર આપણું એકદમ ક્લિયર હોવું જોઈએ, એના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો અમે અહીંથી વાત કરીએ તમને ખ્યાલ આવે. બીજું છે આંતરાણ્વીય આકર્ષણ બળની પારસ્પરિક ક્રિયાઓ. તમે પુસ્તકની અંદર એ જોઈ શકો છો બાળકો, પેજ નંબર 139 ઉપર ડાબી બાજુ ફકરો આપેલો છે બીજો. તમે પુસ્તક તમારી સામે રાખવાની આદત પાડજો. 139મું પેજ છે, આંતરાણ્વીય પારસ્પરિક ક્રિયા. હવે આંતરાણ્વીય પારસ્પરિક ક્રિયા એટલે શું? અણુ વચ્ચે કઈ ક્રિયાઓ થઈ શકે બાળકો? તો આપણે કોઈ ભૌતિક એટલે રિએક્શનની વાતો નથી કરવાની. અણુ વચ્ચે એ આકર્ષણ અને અપાકર્ષણ બળની ક્રિયાઓની વાત કરવાની છે. 2 ટાઈપની ક્રિયાઓ થાય અણુ વચ્ચે, કાં તો આકર્ષણ થાય કાં તો અપાકર્ષણ. 2 જો કે એક સાથે થતું હોય છે. જ્યારે 2 અણુ એકબીજાની નજીક આવે ને, નજીક આવતા હોય ત્યારે એક સાથે 2 કામ થાય. કેવી રીતે કામ થઈ શકે? તો તમે એક વખત લખી દો, પછી હું પૂછી નાખું છું બાળકો. તમારે આ નોટ બનાવી દો, સ્ક્રીનશોટ પાડી દો. ચાલો બાળકો, હવે આપણે પદાર્થની ભૌતિક અવસ્થાને અસર કરતું એક બીજું પરિબળ જોઈએ, આંતરાણ્વીય પારસ્પરિક ક્રિયા. અણુ વચ્ચે પરસ્પરમાં કઈ ક્રિયા થઈ શકે? તો 2 ટાઈપની ક્રિયાઓનો અભ્યાસ કરીશું. આમ તો અનેક પ્રકારની ક્રિયાઓ થતી હોય રાસાયણિક પ્રક્રિયાની દ્રષ્ટિએ, બધી રીતે જોઈએ તો, પણ આપણે આકર્ષણ અને અપાકર્ષણની દ્રષ્ટિએ વાત કરવા માગીએ છીએ. જ્યારે પદાર્થની અંદર કોઈ પણ 2 અણુઓ એકબીજાની નજીક આવે છે બાળકો, ત્યારે 2 ટાઈપના આકર્ષણ, 2 ટાઈપના બળો એક સાથે લાગે છે. આકર્ષણ એ લાગે, સાથે સાથે અપાકર્ષણ બળ પણ લાગતું હોય છે. મતલબ એટ્રેક્શન અને રિપલ્શન બંને એક સાથે થતા હોય છે. હવે આપણે આકર્ષણ વિશે તો ભણી ગયા. આકર્ષણ ક્યારે કેવી રીતે થાય છે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ, આંતરાણ્વીય આકર્ષણ બળમાં H1 પણ ભણ્યા. પણ અપાકર્ષણ કેમ થાય છે એ જરા સમજીએ. તો જસ્ટ એક ઉદાહરણ જુઓ ને આપણે. આ અણુ છે જેમાં કેન્દ્રમાં પ્રોટોન હોય છે, એટલે ધન વીજભારિત બતાવ્યું છે કેન્દ્ર, ન્યુક્લિયસ, અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે. જ્યારે બીજો એક અણુ એવો જ દોરી દઈએ જેમાં કેન્દ્રમાં ધન વીજભાર, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન, ઋણ વીજભાર. હવે 2 અણુ નજીક આવે એટલે સિમ્પલ છે, આકર્ષણ થવાનું કારણ એ છે કે આ એક અણુનો ઇલેક્ટ્રોન બીજા અણુના કેન્દ્ર પ્રત્યે આકર્ષાતો હોય છે. એટલે એ જ રીતે આ ઇલેક્ટ્રોન પણ બીજા અણુના કેન્દ્ર પ્રત્યે આકર્ષાય છે. એમને પોતાના કેન્દ્ર પ્રત્યે તો ઓલરેડી આકર્ષણ હોય જ છે, નો ડાઉટ.
પણ સાથે સાથે બે અણુ નજીક આવે ત્યારે આવી એક સ્થિતિ સર્જાય છે જેમાં એકનો ઇલેક્ટ્રોન બીજાના કેન્દ્ર પ્રત્યે, બીજાનો ઇલેક્ટ્રોન પહેલાના કેન્દ્ર પ્રત્યે, આ આકર્ષણનું કારણ છે. સિમ્પલ છે. અપાકર્ષણનું કારણ પણ હવે દેખીતું તમને ખ્યાલ આવી જ જાય મારા ખ્યાલથી, જો સમજુ છો તમે તો. બે અણુ નજીક આવેલા એક ક્રિએટ શું થાય? ઇલેક્ટ્રોન, આનો ઇલેક્ટ્રોન, આનો ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય બાળકો? બોલો. ઋણ ઋણ વચ્ચે શું થવાનું છે? ઋણ ઋણ ચાર્જ વચ્ચે રિપલ્સન થવાનું છે, બરાબર ને? એ જ રીતે પોઝિટિવ ચાર્જ પણ નજીક આવવાના કેન્દ્રના, તો એના વચ્ચે પણ અપાકર્ષણ થવાનું છે. તો એક સિમ્પલ સમજાય એવી બાબત છે કે બે અણુ જ્યારે નજીક આવે છે ત્યારે એક સાથે બે બળો એક સાથે ક્રિએટ થતા હોય છે. આકર્ષણે વધતું હોય છે ને અપાકર્ષણે વધતું હોય છે. તો તમને પ્રશ્ન એ થાય, સાહેબ આમાં અણુ કયું બળ અનુભવશે? બે વિરુદ્ધ બાબતો છે. આકર્ષણ બળો અણુને નજીક લાવવાનું કામ કરી રહ્યા છે, સાથે સાથે અપાકર્ષણ બળ એ જ વખતે એકબીજાની દૂર ધકેલવાનું કામ કરે છે. તો પદાર્થની સ્થિતિ શું સર્જાશે? કયું બળ અનુભવશે? તમને એમ લાગશે તો સિમ્પલ છે કે જેનો પ્રભાવ વધુ હશે એ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરશે. જનરલી એવું જોવાય છે બાળકો કે આકર્ષણ જેટલા અંતર સુધી અણુ આવે નજીક, અને એ જે એવો અંતર પસંદ કરશે અણુ કે જ્યાં આકર્ષણનો પ્રભાવ અપાકર્ષણ કરતો ઓલરેડી વધી જાય. બે અણુ એટલા એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે કે જે અંતર સુધી આકર્ષણનો પ્રભાવ કોના કરતો વધુ રહે? અપાકર્ષણ કરતાં વધુ રહે, અને એટલા અંતરે સેટ થવાનો પ્રયત્ન કરશે. અને પછી જો નજીક જવા જાય તો અપાકર્ષણ વધી જાય ને દૂર ધકેલાઈ જતા હોય છે. તો આનો સમજવાનો આપણે આ મુદ્દો એ છે મિત્રો કે જ્યારે બે અણુઓ નજીક આવે ત્યારે એમના વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બંને બળો ક્રિએટ થતા હોય છે. બે અણુ કેટલા નજીક આવી શકે? તો આકર્ષણ બળનો પ્રભાવ વધુ હોય ત્યાં સુધી તે નજીક આવી શકે છે. બાળકો, તો આપણે આંતરાણ્વીય આકર્ષણ બળમાં જોયું કે એક સાથે બે બળો ક્રિએટ થાય છે. એક નજીક લાવવાનું કામ કરે, બીજું દૂર ધકેલવાનું કામ કરે. તો ક્યાં સુધી નજીક આવશે? સમજી લીધું મારી વાતને તમે કે જ્યાં એટલા અંતર સુધી નજીક આવીને ઊભા રહેશે કે જ્યાં આકર્ષણ બળનો પ્રભાવ, એનું વર્ચસ્વ અપાકર્ષણ બળ કરતો વધુ હશે, અને ત્યાં આવીને પોતાની સ્થિતિ ધારણ કરશે. ત્રીજી એક પરિબળ છે મિત્રો, ઉષ્મીય ઉર્જા, થર્મલ એનર્જી, ઉષ્મીય ઉર્જા. તો મિત્રો ઉષ્મીય ઉર્જા બાબતમાં એક વિધાન આપણે જોઈએ કે કોઈ પણ પદાર્થની ઉષ્મીય ઉર્જા એ શું છે? તો તેના પરમાણુ કે અણુની ગતિમાંથી ઉદ્ભવે છે. ઉષ્મીય ઉર્જા શામાંથી ઉદ્ભવે? તો પદાર્થ વાયુ સ્થિતિમાં હોય તો સ્વાભાવિકપણે એના અણુઓ કે પરમાણુની ગતિ વધુ હોય તો એની ઉષ્મીય ઉર્જા વધુ હોય. કાઇનેટિક એનર્જી જેને કહી શકાય, વન ટાઈપ ઓફ. તો ઉષ્મીય ઉર્જા એ અણુ કે પરમાણુની ગતિમાંથી ઉદ્ભવે છે, માટેની ઘણી વખત મોશન એનર્જી પણ કહી શકાય. ગતિ ઉર્જા, મોશન એનર્જી, જેને ઉષ્મીય ઉર્જા તો થર્મલ એનર્જી, થર્મલ મોશન પણ કહી શકાય છે. થર્મલ મોશન પણ કહેવાય છે ઇંગ્લિશમાં એને, કારણ કે એ ઉષ્મામાંથી ઉદ્ભવે છે. ગતિમાંથી ઉષ્મા મળે અને ઉષ્મામાંથી ગતિ, અરસપરસ સંબંધો છે, એમ કહીએ તો ખોટું નથી. કોઈ પણ પદાર્થની ઉષ્મીય ઉર્જા તેના પરમાણુ કે અણુની ગતિમાંથી ઉદ્ભવે છે. અણુઓ કે પરમાણુ જ્યારે ગતિ વાયુ સ્થિતિમાં સ્વાભાવિકપણે વધુ દોડમદોડ કરે, અણુઓ ગતિ ઉર્જા વધારે હોય તો એની ઉષ્મીય ઉર્જા પણ વધુ હોવાની. વાયુ સ્થિતિમાં રહેલા અણુઓની ઉષ્મીય ઉર્જા અને ગતિ ઉર્જા બંને વધુ હોય છે. પ્રવાહીમાં એના કરતાં થોડી ઓછી, અને ઘન અવસ્થામાં માત્ર કંપન જેવી પરિસ્થિતિ સર્જાય. અને ઘન અવસ્થાની અંદર અણુઓ પોતાના સ્થાનથી ચલિત નથી થતા, દૂર નથી જતા બાળકો. એ પોતાના સ્થાન ઉપર વાઇબ્રેશન મારે, કંપન મારે છે. તો એમાં ખાસ ઉષ્મીય ઉર્જા હોતી નથી. તો ઘન અવસ્થામાં ઉષ્મીય ઉર્જાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. અણુઓ પોતાનું સ્થાન છોડતા નથી, કહેવાનો ભાવાર્થ. પ્રવાહીમાં અણુઓ પોતાનું સ્થાન છોડીને ચલિત થતા હોય છે, આગા પાછા થતા હોય. વાયુમાં તો ભાગમ ભાગી હોય છે. તો ઘન અવસ્થાની અંદર ઉષ્મીય ઉર્જાનું પ્રમાણ સૌથી ઓછું, પ્રવાહીમાં વધુ, એના કરતાં વધુ વાયુ અવસ્થામાં. અને ઉષ્મીય ઉર્જાનો સંબંધ તાપમાન સાથે સીધો છે બાળકો. સિમ્પલ છે. તાપમાન વધે તો ઉષ્મા વધવાની, ઉષ્મા વધે તો અણુઓની ગતિ પણ વધવાની, અણુઓ દૂર જવાના એકબીજાથી.
તો તાપમાન વધવાથી અણુઓ દૂર જાય છે એવું એક સ્પષ્ટ થઈ રહ્યું છે. તાપમાન વધે તે અણુઓ દૂર જઈ રહ્યા છે. તો મતલબ ઉષ્મીય ઉર્જા શું કામ કરશે? અણુઓને દૂર ધકેલવાનું કામ કરી રહ્યું છે. તે દ્રવ્યના કણોની સરેરાશ ગતિ ઉર્જાનું માપ છે. ઉષ્મીય ઉર્જા એ આખા પદાર્થની ઉષ્મા બતાવે છે અને આખા પદાર્થમાં બધા જ અણુ એક સરખી ગતિ નથી કરતા. બધા અણુઓની ગતિ જુદી જુદી હોય એટલે બધાની સરેરાશ લેવી પડે. માટે સરેરાશ ગતિ ઉર્જાનું એક માપ છે. ઉષ્મીય ઉર્જા એ અંદર રહેલા અણુઓની સરેરાશ ગતિ ઉર્જાનું માપ. સરેરાશ એટલા માટે લેવી પડે કે પદાર્થમાં રહેલા બધા જ અણુઓ એક સરખી ગતિ ધરાવતા નથી. માટે બધા જ અણુઓની સરેરાશ ગતિ લઈને સરેરાશ ગતિ ઉર્જા એ જ એની ઉષ્મીય ઉર્જા. તો પદાર્થની ઉષ્મીય ઉર્જા માપવી હોય તો અણુઓની સરેરાશ ગતિ ઉર્જા માપવી પડશે. એના વિશે આ ચેપ્ટરની અંદર આપણે ડિટેલ અભ્યાસ કરવાના છીએ. તે કણોની હેરફેર માટે જવાબદાર. ઉષ્મીય ઉર્જા એ કણોની હેરફેર માટે જવાબદાર છે. મિત્રો આગળ વાત કરવી મહત્વની, આ વાક્ય યાદ રાખો. ઉષ્મીય ઉર્જાના લીધે કણો ગતિ કરે છે, સિમ્પલ છે. અને કણોની હેરફેરને થર્મલ ગતિ અથવા ઉષ્મીય ગતિ અથવા થર્મલ મોશન આવું કહી શકાય. ઉષ્મીય ઉર્જાના લીધે જ અણુ ગતિ કરે છે અથવા ઉલટું અણુઓની ગતિ ઉર્જાના લીધે જ પદાર્થ ઉષ્મીય ઉર્જા ધરાવે છે. ઉષ્મીય ઉર્જાના લીધે અણુઓ ગતિ કરતા હોય છે અથવા તો ઉલટું એવું બોલી શકાય કે અણુઓની ગતિના લીધે પદાર્થમાં ઉષ્મીય ઉર્જા હોય છે. બાળકો, તો 3 પ્રકારની સ્થિતિ આપણે અભ્યાસ કર્યો. તમે જુઓ, પદાર્થની અવસ્થાને અસર કરતા 3 પરિબળોનો આપણે અભ્યાસ કર્યો છે. એક આંતરાણ્વીય આકર્ષણ બળનો સ્વભાવ, બીજો આંતરાણ્વીય પારસ્પરિક ક્રિયા અને ત્રીજો ઉષ્મીય ઉર્જા. હવે પદાર્થની અવસ્થા પર આ કેવી ઇફેક્ટ કરે છે એમાં 3માંથી તો પહેલાં 2 પરિબળો એવા છે, આંતરાણ્વીય આકર્ષણ બળનો સ્વભાવ અથવા આંતરાણ્વીય આકર્ષણ બળ. આંતરાણ્વીય બળો જે પદાર્થને ભેગા રાખવાનું કામ કરશે, નજીક લાવવાનું. જ્યારે ઉષ્મીય ઉર્જા વધે એમ શું થાય? બોલો, આપણે શું ભણ્યા? ઉષ્મા જેમ વધે એમ અણુઓની ગતિ ઉર્જા વધે, કાઇનેટિક એનર્જી વધે, અણુ દૂર જાય તો આ અણુને દૂર ધકેલવાનું કામ કરશે, આ નજીક લાવવાનું કામ કરશે. તો પદાર્થની ભૌતિક અવસ્થા પર અસર કરતા 3 પરિબળોમાંથી ઉષ્મીય ઉર્જા એક એવું પરિબળ છે કે જે અણુઓને દૂર લઈ જવાનું કામ કરશે. જ્યારે પ્રથમ 2 પરિબળો એવા છે, આકર્ષણ બળની પારસ્પરિક ક્રિયા અને આંતરાણ્વીય આકર્ષણ બળનો સ્વભાવ, એવી ક્રિયાઓ છે જે નજીક લાવવાનું કામ કરશે. તો પદાર્થની ભૌતિક અવસ્થા પર કોની ઇફેક્ટ આવશે? તો જેનું વર્ચસ્વ વધુ હશે એ ઇફેક્ટ આવશે. જો ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ વધુ હશે તો અણુઓ એમાં કેવા હશે? બોલો, દૂર હશે. અને આંતરાણ્વીય આકર્ષણ બળનો પ્રભાવ વધારે હશે તો અણુઓ નજીક રહેવાનો પ્રયત્ન કરશે. મતલબ બેલેન્સ. આ જે પરિસ્થિતિ છે, આ બંને પરિબળનો પ્રભાવ છે ને એ પદાર્થની સંતુલન અવસ્થા ધારણ કરશે. આ બંનેનો સંતુલન અવસ્થા કેવી છે એના ઉપર આધાર રાખશે પદાર્થની ભૌતિક અવસ્થા. એમાં રહેલા કણો નજીક હશે, દૂર હશે કે શું, કેવી રીતે હશે, એનો આધાર બંને ઉપર છે. આ 2 સ્થિતિ ઉપર છે. આ આંતરાણ્વીય આકર્ષણ બળો નજીક રાખવાનું કામ કરે, આ દૂર ધકેલવાનું કામ કરે. તો જુઓ, મેં એ લખેલું છે, ઘનથી પ્રવાહી, પ્રવાહીથી વાયુ. આ એક સ્થિતિ બતાવી છે. આંતરાણ્વીય આકર્ષણ બળો વિશે શું લખ્યું છે? આમ આ તીર આમ બાંધ્યું છે, જુઓ આમ. વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, આ તીર એવું બતાવે છે. તો આંતરાણ્વીય આકર્ષણ બળો આમ જેમ વધશે. વાયુમાં સૌથી ઓછું આકર્ષણ બળ હોય બાળકો. આંતરાણ્વીય આકર્ષણ બળો, ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સિસ, સૌથી ઓછા શામાં હોય? તો વાયુમાં. કારણ વાયુમાં અણુઓ દૂર દૂર હોય, માટે એમના અણુ વચ્ચે આકર્ષણ બળ સૌથી ઓછું હોય. પ્રવાહીમાં થોડા નજીક આવે, આકર્ષણ બળ વધે. ઘનમાં સૌથી વધારે આંતરાણ્વીય આકર્ષણ બળ હોય છે. તો વાયુ કરતાં પ્રવાહીમાં આંતરાણ્વીય આકર્ષણ બળ વધુ અને પ્રવાહી કરતાં ઘનમાં આંતરાણ્વીય આકર્ષણ બળ વધે છે. આ એરો માર્યો છે, આ એરો કઈ બાજુ બતાવે છે? વાયુથી પ્રવાહી, પ્રવાહીથી ઘન તરફ જઈએ એમ આકર્ષણ બળ વધે છે. ઉલટું છે, યાદ રાખજો, આમ નહીં, આમ છે. ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા એ કાઇનેટિક એનર્જી છે, એવરેજ કાઇનેટિક એનર્જી છે. મિત્રો, એવરેજ વેલોસિટી પણ કહી શકાય. એવરેજ
એની સ્પીડ પણ કહી શકાય. એવરેજ સ્પીડ શું છે? ઉષ્મીય ઉર્જા એ અંદર રહેલા કણોની એવરેજ સ્પીડ છે, સરેરાશ ગતિ ઉર્જા છે. તો તમે જાણો છો કે ઉષ્મીય ઉર્જા ક્યાં વધારે હોય? બોલો, ગતિ ઉર્જા ક્યાં વધારે હોય? કઈ સ્થિતિમાં હોય? તો વાયુમાં. તો ઉષ્મીય ઉર્જા કઈ સ્થિતિમાં વધારે છે? વાયુમાં. સિમ્પલ. તો આમ જો ઘન કરતાં પ્રવાહીમાં અણુઓની ગતિ વધુ, પ્રવાહી કરતાં વાયુના અણુઓની ગતિ વધુ, સિમ્પલ છે. તો આમ જેમ ઉષ્મીય ઉર્જા પણ વધે છે. તો પદાર્થની ભૌતિક અવસ્થા આ બંને પરિબળોની સમતુલન અવસ્થાને આધારે નક્કી થશે. જેનું પ્રભુત્વ વધુ હશે એ પ્રમાણે અણુઓ કામ કરશે. જો આંતરાણુય આકર્ષણ બળનો પ્રભાવ વધારે હશે તો અણુઓ નજીક રહેવાનો પ્રયત્ન કરશે, અને નજીક રહે તો પદાર્થની કઈ અવસ્થા આવી શકે છે? ઘન તરફની અવસ્થા. વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન તરફ. અને જો ઉષ્મીય ઉર્જા વધુ હશે તો કઈ તરફ જવાના છે? વાયુ તરફ. બીજી એક બાબત બાળકો, આપણી પાસે કોઈ વાયુ છે, ધારો કે વાયુ હોય એટલે સિમ્પલ છે, એમના અણુઓ શક્ય એટલા દૂર હોય. હવે વાયુમાંથી પ્રવાહી બનાવવું હોય તો ધારો કે ફુગ્ગો ભરેલો છે, આપણે એ ફુગ્ગો ફૂલાવ્યો છે અને અંદર હવા ભરી, માપની થોડી હવા ભરી છે, જેથી અણુઓ શક્ય એટલા દૂર રહ્યા છે. બરાબર ને? પ્રેશર ઓછું છે, કદ વધારે છે, એક પાત્રની અંદર ભર્યું છે. હવે જસ્ટ આવું વિચારી શકીએ આપણે, આ વાયુ છે, આ પિસ્ટન છે, બરાબર? હવે અહીં દબાવવામાં આવે, તાપમાને ના રાખીએ અને દબાવીએ તો શું થાય બાળકો? આ પિસ્ટન દબાવો ઉપરથી નીચે તો નીચે આવી જાય તો કદ શું થાય? ઓછું થઈ જાય ને. બીજું અહીંયા આકૃતિ દોરી દઉં, પિસ્ટન નીચે આવેલું બતાવી દઉં એટલે ક્લિયર થાય. આ પિસ્ટન બતાવ્યું નીચે આવેલું. આટલા જે વાયુના આટલી જગ્યા રોકતા હતા વધારે, એના બદલે ઓછી જગ્યામાં આવી ગયા. એના જ વાયુનો જથ્થો, તાપમાન એના. તો હવે વાયુના અણુ નજીક આવે એટલે એટ્રેક્શન વધી ગયું, સ્વાભાવિક છે. આંતરાણુય આકર્ષણ બળ વધે. પહેલાં દૂર દૂર હતા, નજીક આવ્યા. દબાણ વધારવાથી કદ નાનું થયું, દબાણ વધ્યું, કદ નાનું થયું. બરાબર ને? તો અણુઓ નજીક આવ્યા. પણ નજીક આવે, ફુગ્ગાને દબાવો છો તો અણુઓ નજીક આવશે, ફુગ્ગો નાનો થઈ જાય. બરાબર? તો અણુઓ નજીક આવે તો પ્રવાહી બની જશે? પ્રશ્ન એ છે. તો નથી બનતા. આપણો અનુભવ છે, ફુગ્ગામાં હવા ભરીને પછી દબાવો છો સામાન્ય તો ફુગ્ગો કદાચ દબાય છે, અથવા બહુ ટાઈટ ભરે તો ફૂટી જાય, એવું બની શકે. પણ ટાઈટ ના હોય, ફુગ્ગો મોટા કદનો હોય, રબર મોટા કદનું હોય અને હવા ઓછી ભરી હોય તો દબાવી તો દબાઈ જાય ખરા, પણ હવા દબાવવાથી અણુઓ નજીક આવી જાય છે. પણ એ વાયુના અણુઓ નજીક આવે એટલે આકર્ષણ વધી જાય સ્વાભાવિક. છતાં પ્રવાહી બનતા નથી. પ્રવાહીમાં શું હોય? વાયુમાંથી પ્રવાહી ક્યારે બને બાળકો? કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ વધે એટલે પ્રવાહી બની જાય. વરાળ છે, ઠંડી પાડો છો તો પ્રવાહી કેમ બને છે? કારણ કે એની ગતિ ઉર્જા ઓછી થાય, ગતિ ઉર્જા ઓછી થાય એટલે નજીક આવે છે, અને નજીક આવે છે એટલે પ્રવાહી, આકર્ષણ વધી જાય છે અને પ્રવાહી બની જાય છે. પ્રવાહીને ઠંડુ પાડો એટલે બરફ બને છે. કેમ? પાણીને ઠંડુ પાડો બરફ કેમ બને છે? કારણ કે એ સ્થિતિ ગતિ ઉર્જા ઓછી થાય, આકર્ષણ વધી જાય, પછી અણુઓ વચ્ચે ગતિ ઉર્જા ઓછી થાય એટલે આકર્ષણ વધે, અને આકર્ષણ વધે તો અણુઓ નજીક રહેવાનો પ્રયત્ન કરશે તો બરફ બને છે. રાઈટ? તો અહીંયા માત્ર દબાણ આપ્યું, તાપમાન નથી ઘટાડ્યું બાળકો, હું એમ કહેવા માગું. તાપમાન એના જ રાખ્યું, પણ દબાણ આપ્યું અને વાયુના અણુ નજીક લાવવાનું કામ કર્યું તો પ્રવાહી ના બન્યા. કારણ એનું એ છે, તમે દબાણ આપ્યું, વાયુના અણુ નજીક આવ્યા, પણ એનું જે ટેમ્પરેચરના લીધે, જે તાપમાન હતું એના લીધે એનામાં ઉષ્મા ઉર્જા હતી, અને ઉષ્મા ઉર્જા હોવાના લીધે અણુઓ દૂર જવાનો જ પ્રયત્ન કરી રહ્યા હોય છે. એને જગ્યા નથી મળતી, એ દૂર જતા રહેવાનો જ પ્રયત્ન, એનું નેચર એ જ રીતનું રહે છે કે એ દૂર જવાનો પ્રયત્ન કરે છે. પણ જો આ સ્થિતિમાં જો તાપમાન ઘટાડવામાં આવે, તમે દબાણ વધારો નહીં, તમે કદ ના ઘટાડો, ભલે ના ઘટાડો, પણ જો તાપમાન ખાલી ટેમ્પરેચર નીચું લાવવામાં આવે, જે આ પાત્ર છે એને ફ્રીઝરમાં મૂકી દેવામાં આવે તો તાપમાન ઘટી જવાનું. ધારો કે તો તાપમાન ઘટી જાય તો આપોઆપ અંદરના અણુઓની ગતિ ઉર્જા ઓછી થઈ જાય.
ફુગ્ગાને તમે ફ્રીજમાં મૂકી દો તો સીધી વાંચે સંકોચાઈ જશે, એસીવાળા રૂમમાં હશે સંકોચાઈ જશે, બરાબર ને? સંકોચાઈ જાય સ્વાભાવિકપણે છે, તો સંકોચાશે કારણ કે એની ગતિ ઓછી થશે. ગતિ ઓછી થઈ જાય, ગતિ ઉર્જા ઘટે એટલે સ્વાભાવિકપણે અણુઓ નજીક આવે, નજીક આવે એટલે કદ ઘટે. હવે કદ ઘટે છે, તમે જોવાનું કદ ઘટશે મિત્રો બાળકો. હવે કદ ઘટી જાય એટલે અણુ નજીક આવે, નજીક એટ્રેક્શન વધી જાય એટલે પ્રવાહી બની જવાનું. વાયુમાંથી શું બની જવાનું? પ્રવાહી. વરાળને ઠંડી પાડો છો ત્યારે દબાણની કોઈ ઇફેક્ટ ના પહોંચે તો ઠંડી પાડી દો, માત્ર તાપમાનની ઇફેક્ટથી જ તો પ્રવાહી બની જાય છે. તેનું મિનિંગ એ થાય કે આ બંનેમાં આંતરાણવીય આકર્ષણ બળ કરતો પ્રભાવી બળ કયું? ઉષ્મીય ઉર્જા છે, જે પદાર્થની અવસ્થાને સીધી અસર કરે છે. તાપમાન વધારી દો તો શું થાય? ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ. તાપમાન ઘટાડી દો તો આ સ્થિતિ સર્જાય છે. એ વખતે આંતરાણવીય આકર્ષણ બળના પ્રભાવ કરતાં ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ વધુ અસર કરે છે. મિનિંગ આવો થાય છે. તો આ બે પારસ્પરિક ક્રિયામાં પ્રભાવી પરિબળ કયું છે? ઉષ્મીય ઉર્જા છે. તો મિત્રો આ જે મુદ્દાઓની જે હું ચર્ચા કરી રહ્યો છું એ પુસ્તકમાં 139માં પેજ ઉપર છે. એમાં આ માહિતી તમને જે આપી એ એક વખત વાંચજો શાંતિથી એટલે ક્લિયર થશો. ઓકે, બાકી આ સમજવાની માહિતી છે, આમાંથી પ્રશ્ન નીકળતો નથી, પણ આ જે મુદ્દો સમજવો જરૂરી છે કે ઉષ્મીય ઉર્જા અણુઓને દૂર ધકેલવાનું કામ કરશે અને આંતરાણવીય આકર્ષણ બળો નજીક લાવવાનું. પ્રભાવી પરિબળ કયું છે? ઉષ્મીય ઉર્જા. યાદ રાખજો. બાકી આનું વર્ણન લખવું ખાસ જરૂરી નથી મારા ખ્યાલથી. એ પુસ્તકમાંથી વાંચી લેજો ધ્યાનથી એક વખત, અને લીટી લીટી યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ જે કોન્સેપ્ટ સમજાવ્યો એ એટલો ઇનફ છે. ચલો હવે એના પછીનો નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ છે. તમે આ લખવું હોય તો બોર્ડ ઉપર લખેલું લખી નાખો છો. ચલો બાળકો, હવે એક નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. પુસ્તકમાં જોતા રહો, પેજ નંબર 139 પર ટાઇટલ લખેલું છે વાયુમય અવસ્થાઓ. દરેક વિદ્યાર્થી પુસ્તક લઈને બેસે તો વધુ મજા આવશે તમને. બાળકો, આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં વાયુનું પ્રમાણ છે, આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બંધાયેલું એક વાતાવરણ, જેને આપણે ટ્રોપોસ્ફિયર કહીએ છીએ, જે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ વાયુ જકડાયેલા રહે છે. આપણે શ્વાસ લઈ શકીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ પણ છે વાતાવરણમાં, ઓક્સિજન પણ છે, ઘણા બધા વાયુઓ છે. આપણે જાણીએ છીએ હવામાં સૌથી વિશેષ પ્રમાણ નાઇટ્રોજનનું છે. કેટલા ટકા છે બાળકો? 78%. તમને ખ્યાલ છે. અને લગભગ ઓક્સિજનનું પ્રમાણ 21%ની આસપાસ નોંધાયેલું છે. આમ તો 20થી 21%, પણ 21% કહી શકીએ, અને 1%માં અન્ય વાયુઓ છે. સરળતાથી શ્વાસ લઈ શકીએ છીએ, છોડી શકીએ છીએ. આપણે જાણીએ છીએ ઘણી જગ્યાએથી છોડી શકાય. આપણે મોઢાથી વાત કરીએ છીએ છોડવાની વાત. બાળકો, એ આવર્ત કોષ્ટકની વાત કરીએ કેમિસ્ટ્રીની અંદર, તો કેમિસ્ટ્રીમાં આવર્ત કોષ્ટકમાં કેટલા તત્વો વાયુ સ્થિતિમાં હોય છે? પુસ્તકમાં આંકડો છે 11 તત્વોનો. મેં તમારી સામે લખેલા છે. આ તમારે આવર્ત કોષ્ટક છે, એમાં આ જોઈ લો. તો શું કહી દઉં? હાઇડ્રોજન, નાઇટ્રોજન છે, એન સંજ્ઞા છે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, આ તમને ખ્યાલ છે બાળકો, હેલોજન ગ્રુપ છે. આ નાઇટ્રોજન 15મા સમૂહનું તત્વ, ઓક્સિજન 16મા સમૂહનું તત્વ છે. હાઇડ્રોજન આવર્ત કોષ્ટકમાં વચ્ચે મૂકેલું છે. અને આ જે તત્વો છે એ નિષ્ક્રિય તત્વો 18મા સમૂહના તત્વો છે. ઘણા વિદ્યાર્થીઓના જેવા તત્વો, નિષ્ક્રિય તત્વો, ઉમદા તત્વો એવું કહી શકાય. તમારામાં કેટલાક હશે ને બાળકો? આવા હશે જ, જે અમારે કે કરવું પડે છે, વાંચો વાંચો વાંચો, વાંચે ગુજરાત, તમે વાંચો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આટલે સુધી છે. આ મેં એક સંજ્ઞા વધારાની લખી છે, ઓજી, ઓગ્નેશોન, જે હવે લેટેસ્ટમાં શોધાયેલું તત્વ છે ઓગ્નેશોન. ઓગ્નેશોન લેટેસ્ટ 118મું તત્વ આઈ થિંક છે. 86 પછી 32 ઉમેરો, 86 આ 86 નંબર છે રેડોન, વત્તા 32 ઉમેરો. ઓકે, 118મું તત્વ છે. યસ, ઓગ્નેશોન. તો એ એક 12મું
તો નિષ્ક્રિય તમામ તત્વો વાયુ સ્થિતિમાં છે, આ બધા વાયુ સ્થિતિમાં છે. તો વાયુ સ્થિતિમાં રહેલા તત્વો આપણે જાણીએ છીએ. પરીક્ષામાં કોઈ વખત પૂછાય છે કે સંખ્યાકીય આંકડો પૂછાય તો પ્રશ્ન એ થાય છે કે 11 લખો કે 12. તો આપણા પુસ્તકમાં 11 લખેલા છે, તો આમ તો 11 જવાબ આપવો હિતાવ હશે, પણ એવો કદાચ મારા ખ્યાલથી પરીક્ષામાં આવશે ને જ્યારે વિકલ્પ, ત્યારે 11 હશે તો 12 નહીં હોય, અને 12 હશે તો 11નો આંકડો નહીં હોય. હું એવું માનું છું, કારણ કે હવે આ 12મું તત્વ શોધાઈ ચૂક્યું છે જેને વાયુ અવસ્થામાં છે, નિષ્ક્રિય તત્વ. એટલે પરીક્ષામાં કદાચ નીટ લેવલ અથવા જી લેવલની એક્ઝામમાં જ્યારે આંકડો કદાચ પૂછાય તો વાયુ તત્વો કેટલા આવર્ત કોષ્ટકમાં, તો મારા ખ્યાલથી 11 કે 12, અને 2 આંકડા આપ્યા તો બંને સાચા છે અને બંને લખેલા હશે, તો મારા ખ્યાલથી એ પ્રશ્ન વિવાદાસ્પદ બને, એટલે કદાચ એના માર્ક્સ આપી દેવામાં આવે. બરાબર, પણ એવું નહીં બને, કાં તો 11 હશે કાં તો 12 હશે. તો 12 છે આજની તારીખ, હાલ લેટેસ્ટ ભણાવી છે એ તારીખની વાત કરું તો 12 છે, પુસ્તકમાં છે 11. ઓકે, ચાલો. તો વાયુનું વર્તન કેવું હોય બાળકો, તમે જાણો છો વાયુનું વર્તન કેવું હોય. આ એક આપણી પાસે એક રૂમમાં બેઠા છીએ, સમજી લો વાયુ ભર્યો હોય, તો વાયુનાણું શું કરી શકે બોલો, તમે શું અનુભવો, તમારો વિચાર શું છે એમાં, તમારા મગજમાં શું વિચાર ચાલે કે વાયુ કેવું વર્તન કરે, તો એક તો ભાગમ ભાગી કરે, વાયુનાણું દોડમ દોડી કરે. અગરબત્તીની સુવાસ ઓરડામાં ચારે બાજુ ફેલાઈ જાય છે, આવું 5મા ધોરણથી મારા ખ્યાલથી તમે ભણતા આવ્યા છો. કેમ ફેલાઈ જાય છે? એ વાયુ સ્થિતિમાં છે, વાયુનાણું એકબીજાથી દૂર સરળતાથી ગતિ કરે છે, એક ખૂણામાંથી પ્રસરીને બીજા ખૂણા સુધી છેક સુધી પહોંચી જાય. એવી સુવાસ માત્ર અગરબત્તી નહીં, ઘણી બધી સુવાસો ફેલાઈ જતી હોય છે, તમે જાણો છો. તો વાયુનાણુઓ આખા એક સમજી લો, ધારો કે એક બીજી વાત કરું, તમે અગરબત્તીની સુવાસનું કદ કેટલું લઈ શકો? ચલો, એક રૂમની અંદર અગરબત્તી સળગાઈ, તે અગરબત્તીની જે વાયુ નીકળ્યો એ વાયુનું કદ કેટલું લઈ શકો બોલો? તો સિમ્પલ છે, જેટલા રૂમનું કદ છે આખા રૂમનું કદ એ વાયુનું કદ બની જાય છે. આવું કેમ બોલીએ છીએ? કે વાયુ આખા પાત્રને સરળતાથી પ્રસરી જાય, આખા પાત્રમાં સરળતાથી પ્રસરે છે. તો વાયુઓનું કદ અને આકાર નિશ્ચિત હોતા નથી, તેમના અણુઓ વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ હોય છે, અંતર હોય છે. વાયુના કદ અને આકાર નિશ્ચિત નથી બાળકો, અને અણુઓ વચ્ચે જગ્યા હોય છે. વાયુના અણુઓ સંકોચનીય કેમ છે? કેમ દબાવી શકાય વાયુને કોમ્પ્રેસ કેમ કરી શકાય? કારણ સિમ્પલ છે કે એના અણુઓ વચ્ચે ડિસ્ટન્સ વધારે હોય, જગ્યા વધારે હોય, તો સિમ્પલ છે, તમે દબાવો તો અણુ એકબીજાની નજીક આવી શકે છે. બરાબર ને? તો વાયુના અણુઓ કેવા છે? દબનીય છે, દબાવી શકાય, દબાણની ઇફેક્ટ કરી શકાય તેવા છે. દબાણની અસર વાયુ ઉપર થાય, પ્રવાહી ઉપર નહિવત, અને ઘન ઉપર તો જોવાય જ નહીં. ઘનને દબાવવા જાઓ તો ઘરવાળો બરડ થઈ જાય, તૂટી જાય, કારણ કે ઓલરેડી એના અણુઓ નજીક જ છે. આમાં નજીક નથી, ડિસ્ટન્સ. દબાવો નજીક આવી શકે. બીજી એક વાત, 2 વાયુના અણુઓ, 2 જુદા જુદા વાયુ હોય, આમ જશે આ દોરું આખું દેખાય છે ને બાળકો? આઈ થિંક દેખાતું હશે, તમને દેખાતું છે મારા ખ્યાલથી. ઓકે, ચલો, આમાં વાયુના અણુ, ધારો કે એ વાયુના અણુ ભર્યા છે મેં, અને બીજા પાત્રમાં જસ્ટ ભરું, ચલો રંગીન ચોકથી, આ બી વાયુ, રાઈટ? 2 વાયુ ભર્યા, વચ્ચે એક વાલ મૂકી દીધો છે, હાલ બંધ છે. આ વાલને ઓપન કરી દઈએ તો શું થાય? સિમ્પલ છે કે આ વાયુના અણુ ગતિ કરીને આમ જવાના છે, અને આ વાયુના અણુ આમ એકબીજામાં ભળી જવાના છે સરળતાથી. કશું આપણે વાયુને ધક્કો નથી માર્યો, સ્પોન્ટેનિયસલી રિએક્શન થાય છે. કેમ આવું? સિમ્પલ છે, પણ કારણ ધારો કે આ મેં વ્હાઇટ ચોક બતાવું છું તો આ વાયુ છે, રંગીન ચોક બતાવું છું આ વાયુ છે, એવું વિચારો, રાઈટ? હવે સિમ્પલ દેખાઈ રહ્યું છે કે આ વાયુનાણું જે સ્પેસ ખરો કે નહીં, આ વાયુનાણું જે સ્પેસ છે, જગ્યા છે, તો જગ્યામાં તો શું થાય? વેકેન્સી ભરાઈ જ જવાની. સિમ્પલ રીતે આમ આવી જાય રહે, અને આ સરળતાથી આ પણ ઇઝી મૂવમેન્ટ પામી પેલી બાજુ જઈ શકે છે. કોઈ અવરોધ નડતો જ નથી ને. પ્રવાહીમાં તો સાહેબ, પ્રવાહીમાં શું થાય? તો પ્રવાહીમાં પણ લગભગ સંભાવના ખરી કે એકબીજામાં ભળવાની, પણ એની ગતિ કેવી? મિશ્રણ થઈ જાય, સમાન મિશ્રણ થવાની જે ઝડપ આમાં છે પ્રવાહીમાં ઓછી હોય, કારણ ઓલરેડી એમાં જગ્યા થોડી ઓછી હોય પ્રવાહી, અને ઘનોને 2 ભેગા કરવા હોય તો મુશ્કેલ. માટે ધાતુઓમાં તમે જુઓ, ધાતુઓમાં મિત્રો શું થાય?
મિક્સ કરવા માટે હંમેશા પીગાળવા પડે છે, બરાબર ને? મિક્સ કરવા માટે પીગાળવા પડે છે, અને પીગાળીએ તો ભળે એકબીજામાં, એ સિવાય ભળતા નથી બાળકો. ઓકે, તો તમે એ સમજી શકો છો બાળકો. આ મુદ્દો તમે પેજ નંબર વાયુમય અવસ્થા તમે જુઓ 140માં પેજ સુધી છે બાળકો. તો એમાં હું જરા મુદ્દા અગત્યના છે જરા જોઈ લો. વાયુમય અવસ્થા, વાયુઓ ખૂબ જ સંકોચનીય છે, કોમ્પ્રેસિબલ એક લખેલું છે, તો એ મુદ્દો સમજાયો તમને. વાયુના અણુ બધી દિશામાં સરખું દબાણ કરે છે. એનું કારણ છે પાત્રમાં જ્યાં ભર્યા હોય ત્યાં બધી દિશામાં દિવાલને અથડાશે, અને દિવાલને અથડાય ત્યારે તે દબાણ ઉત્પન્ન કરશે. વાયુઓ ઘન અને પ્રવાહી કરતાં ઓછી ઘનતા ધરાવે છે, સ્વાભાવિક એનું કારણ છે. કારણ કે વાયુના અણુઓ વચ્ચે ડિસ્ટન્સ વધુ હોય, વોલ્યુમ વધુ હોય, કદ વધે તો ઘનતા ઓછી રહેવાની છે. વાયુના કદ અને આકાર નિશ્ચિત નથી હોતો. 5મા ધોરણથી ભણો છો બાળકો, એમાં કંઈ કહેવાની જરૂર નથી. વાયુના અણુ એકબીજાની જાતની કોઈ પણ મદદ વગર એકબીજામાં સરળતાથી સમાન મિશ્રણ ઓલવેઝ એનું મિશ્રણ હંમેશા સમાન મિશ્રણ બનાવે વાયુ, કારણ કે સિમ્પલ છે, એમના અણુઓ વચ્ચે સ્પેસ વધારો હોય, એકબીજામાં સરળતાથી ભળી જાય છે. ઓકે, તો આ એક સામાન્ય ટોપિક છે આપણા, જે તમે વાંચી લેજો તો એમ કંઈ ખોટું નહીં આવે. તમે આ 11 વાયુઓ છે, મેં તમને કહ્યું 1912 લેબોરેટરીની અંદર શોધાયેલો, છેલ્લામાં છેલ્લો 118મું તત્વ. આપણે જે આવર્ત કોષ્ટકમાં મેં કહ્યું 7મું આવર્ત આજ સુધી અધૂરું કહેતા હતા, પણ આજની તારીખમાં પૂર્ણ છે. તો આ કમ્પ્લીટ થઈ ગયું. 7મું આવર્ત હવે અધૂરું ના કહી શકાય, પણ ચોપડીમાં અધૂરું આપ્યું છે એટલે આપણે અધૂરું બોલીએ છીએ, નો ડાઉટ. ઓકે, તો આ ક્લિયર થાય છે. 12 તત્વો વાયુ સ્થિતિમાં છે, અને આ બધી વિગતો સામાન્ય માહિતી છે. વાંચજો બાળકો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું વાયુના નિયમો.